એટલે વાત એ છે કે જે ઘરમાં સંસ્કારના બીજ રોપાણા છે, જે ઘરના મંદિરિયામાં રામચરિત્ર માનસ પીડ્યું છે, જેના ઘરના મંદિરિયામાં ભગવદ્ ગીતા પીડ્યું છે, જેના ઘરના મંદિરમાં દેવી ભાગવત પીડ્યું છે, જેના ઘરમાં વેદ પીડ્યા છે, ભલે તમે વાંચો નહીં સાહેબ, પણ વિશ્વાસથી કહું કે અમુક વસ્તુ મૂકવાથી ઘરમાં સુગંધ વધી જાય, અમુક વસ્તુ ઘરમાં મૂકવાથી મચ્છર ના આવે, એમ તમારા ઘરમાં ગ્રંથો પીડ્યા હશે ને તો તમારા ઘરમાં કળિયુગ કોઈ દી પ્રવેશ નહીં કરે. ભલામણ ગ્રંથને પ્રેમ કરો. માતાઓ બહેનોને અત્યાર સુધી હાજરી છે એટલે કહું છું સાહેબ, માની પાસે બહુ મોટી જવાબદારી છે. પુરુષ પાસે એટલી જવાબદારી નથી, એ પુરુષ પાસે વ્યવહારની જવાબદારી છે, પણ સંસ્કારની જવાબદારી તો આ મા પાસે છે. એ જે ગર્ભ સંસ્કાર આપશે, પેટમાં બાળક હોય ત્યારે જે વિચારોથી માં જીવી છે એ વિચારો ઓટોમેટિક ઉતરશે. ધ્યાન 8 મહિના રાખવાનું છે. પેટમાં બાળક હોય પરિસ્થિતિમાં જનેતા રામાયણના પાઠ કરે, ભાગવતના પાઠ કરે, શિવ ભગવાનની સ્તુતિ કરે, યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપ કાશીની તૈયાર સન્વા સંતમયા ગિરી સંતાભિષાક સિંહ આના જાપ કરે, ખડેડીને આભને ટેકા દે ને એવા દીકરાનો જન્મ થાય. પછી એને સલાહ નહીં દેવી પડે. સાહેબ આ વસ્તુ જો ભારતમાં ચાલુ થઈ જાય તો વૃદ્ધાશ્રમ નીકળી જાય આ દેશમાંથી. તમે જ્યાં સુધી તમારા પેટમાં રહેલા બાળકને પ્રેમ કરતા નહીં થાવ અને પ્રેમ કર્યા પછી એને જન્મ આપો અને પછી જે એનો ઉછેર જે થાય ઘોડિયાનો, આ તો બુઢા થઈને આપણે કે અમારા છોકરા એમને રાખતા તે નહોતા રાખ્યા. ત્યારે જે બાળકની તોતડી ભાષા ન સમજી શકે એનો બાળક વૃદ્ધ થયેલા ભાભાની તોતડી ભાષા નહીં સમજી શકે. બેનો વારો જ છે. અત્યારે વીઆઈપી ના દીકરા આપણે થઈ જાય. એકચ્યુઅલી અમારો દીકરો તો બહુ મોટી યુનિવર્સિટીમાં ભણે, પણ તમે શું ભણાવ્યું હોય ને, અને માં જે ગર્ભમાં જે સંસ્કાર આપે છે ને એ વિશ્વની કોઈ યુનિવર્સિટીની તાકાત નથી સાહેબ એ સંસ્કાર મળી શકે. એટલે શિવાજી માટે લખવું પડે કે અહીં પેટમાં પોઢી. આ શિવાજી આપણા હું કઈ હગા થાય છે ભાઈ, પણ આખા રાષ્ટ્ર માટે લડ્યા છે. હે આ સરદાર વલ્લભભાઈ પટેલને અત્યારે યાદ કરવા પડે. એને કે ટપાલ લખી હતી કલાકારોને તમે અમને યાદ કરજો ના, પણ આપણી થોડીક કઠણાઈ એ કહું સાહેબ કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા 2 જ વર્ષ જીવ્યા આઝાદી પછી. 1947માં આઝાદી થાય અને નાયબ વડાપ્રધાન બને, ભારતના ગૃહમંત્રી બને, તો 2 વર્ષ શું કામ કર્યું છે સાહેબ? ઓનલી 2 વર્ષ કેવું કામ કર્યું છે કે આજે સરકારને 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને એમ કહેવાય કે માં નર્મદાના ખોળામાં મૂકવું પડે. શું કામ કર્યું છે? કલ્પના તો કરો. 1949માં એ વિદાય લઈ લે અને ક્યારેક ક્યારેક તો વિક્રમભાઈ વિચાર એ આવે કે આ મહાપુરુષ 10 વર્ષ જો જીવી ગયા હોત ને ભારત માટે તો અત્યારે પાડોશી દેશના જે ઘોંઘાટ સાંભળવા પડે ન સાંભળવા પડે. ભલામાં આવતી 1 તારીખ 1 ડિસેમ્બરે 1947માં 1 ડિસેમ્બરે આ દેશનો પ્રથમ નાયબ વડાપ્રધાન, આ દેશનો પ્રથમ ગૃહમંત્રી ભગવાન સોમનાથની યાત્રાએ જાય 1 ડિસેમ્બરે. આજે ભારત 1 ડિસેમ્બરને સંકલ્પ દિવસ તરીકે ઉજવે છે. આપને ખબર ન યુવાનો કહું, 1 ડિસેમ્બરે સોમનાથ આવે અને ખંડેર હાલતમાં ભગવાન સોમયાનાથનું મંદિર જોવે અને ભારત વર્ષનો એક નેતા, લોખંડી પુરુષ, અખંડ ભારતનો ઉપાસક, એ અરબી સાગરના જળને હાથમાં લઈ અને સંકલ્પ લે છે કે હું પહેલું વહેલું કોઈ કામ કરીશ તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. અને એ જ 1 ડિસેમ્બરે ભગવાન સોમનાથના સાનિધ્યમાં અમારો પ્રોગ્રામ છે. સોમનાથ ટ્રસ્ટ એ કાર્યક્રમ સંકલ્પ દિવસ મેં ઉજવવા જઈ રહ્યું છે.
5 દિવસનો મેળો છે. 27, 28, 29, 30 અને 1 નવેમ્બરની 27, 28, 29, 30 અને ડિસેમ્બરની 1 તારીખે મેળો પૂરો થાય સોમનાથનો. અને 1 તારીખે હું અને મુરબ્બી કીર્તિદાનભાઈ અને સોમનાથ ટ્રસ્ટના અત્યારે હાલના અધ્યક્ષ આપણા મુરબ્બી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અત્યારે સાહેબ. અને હવે મને એવું લાગે છે કે વલ્લભભાઈના જે સંકલ્પો અધૂરા હતા એ પૂરું કરવા માટે કદાચ મોદી આવ્યા. એના વિચારધારા હાલે છે એટલે જ એનું સ્ટેચ્યુ બનાવવાનો એનો વિચાર આવ્યો ને. ત્યાં એને ભાજપ કોંગ્રેસ નથી રાખ્યું. મહાપુરુષોના વિચારોને કોઈ દિવસ પક્ષમાં ન નાખી શકાય. એ ભારત માતાના ખોળામાં જ વિચાર મૂકી શકાય. કારણ કે અખંડ ભારતના ઉપાસક સરદાર વલ્લભભાઈ પટેલ એક હતા. એ માએ કેવા પુણ્ય કર્યા છે. એ મહાપુરુષ 49 વિદાય લે. 15 ડિસેમ્બર એકત્રીસ નો જન્મ, 1 નો સંકલ્પ અને 15 ડિસેમ્બરમાં વિદાય. 1949 અને વિદાય લે ત્યારે એના ઓરડામાંથી આ દેશના ભારત વર્ષના નાયબ વડાપ્રધાન, ભારત વર્ષના ગૃહમંત્રી એ અંતિમ વિદાય જ્યારે લઈ લે ત્યારે બારડોલી એનો આશ્રમ, એનો જે મકાન જેમાં રહેતા થાય, જેમાં ઉતરતા થા, એમાં કેવલ એક ટિફિન અને 150 રૂપિયા નીકળે. તમે કલ્પના તો કરો સાહેબ. જેને રાષ્ટ્ર માટે પોતાનું જીવન, નહીતર એક મોટામાં મોટો વકીલ માણસ, બેરિસ્ટર જેવો માણસ, અને પોતાની પ્રેક્ટિસ બંધ કરીને ભારતની એકતા અને અખંડતા માટે નીકળી જાય વલ્લભભાઈ. ધારે તો શું ન કરી શકે સાહેબ. હૈદરાબાદનો નવાબ નહોતો માનતો અને એટલું બધું કોમિંગ ફાટી નીકળેલું ત્યારે વલ્લભભાઈ ટેલિફોન કરીને કહે છે ત્યાંના નવાબને, આ લોખંડી પુરુષ, કે નવાબ મંગળિયું નથી પહેરી કે આ રાષ્ટ્રને રાજ્ય અર્પણ કરી ગયો, નહીતર કાલનો સૂરજ ઉગવા નહીં દઉં તમારા માટે હું. અને રાતોરાત નવાબને પાકિસ્તાન વયું જવું પડે. જુનાગઢ નવાબને બાબી સરકારને ઉસાળા ભરી લેવા પડે. એ આઝાદી પછીના પ્રશ્નો છે. પણ ધન્ય છે મારા ભાવનગરના મહારાજાને કે વલ્લભભાઈ આખા દેશમાં જ્યારે ભ્રમણ કરતા હતા અને ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીને ખબર પડે કે મારા ગુજરાતનો એક લોખંડી પુરુષ, એક ખેડૂનો દીકરો, એક કિસાન સૂત ભારતને એક કરવા માટે નીકળ્યો છે, તો હાલ એના દીવામાં દિવેલ પૂરું. મહારાજ સાહેબ એને બોલાવે છે, હામિયું કરે છે, એના ફોટા છે ભાવનગરના હાલની તારીખે, અને એને બોલાવીને કહે છે કે વલ્લભભાઈ ચિંતા કરતા નહીં. કારણ કે મોટામાં મોટું રાજ, ત્યારે ઘણું મોટું કહેવાય રાજ, 1800 પાદર. પહેલું વેલા ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી સરદાર વલ્લભભાઈ પટેલને કહે છે કે પ્રથમ હું મારા 1800 પાદર અર્પણ કરું છું સાહેબ, અને હવે મારી જેવી કઈ જરૂર પડે તો કહેજો. સાહેબ 1800 પાદર એકલા નહીં, રાજની તમામ સંપત્તિ આપી, કાલ્યો એટલી સંપત્તિ અમારી બધી આપી દઈએ, આમાંથી હવે મહેનત કરો. અને છેલ્લે બધી સંપત્તિ અર્પણ કરતા હતા. પણ મહારાજાના લગ્ન થયેલા ત્યારે મહારાણી સાહેબ જે કરિયાવરમાં લાવ્યા હતા એ વસ્તુ તો રાજની ન કહેવાય, એ તો મહારાણી સાહેબ કરિયાવરમાં લાવ્યા છે. એટલે એ સામાન જે આવ્યો એટલે મહારાજ સાહેબે કીધું એકવાર હું મહારાણીને પૂછી લઉં, કારણ કે કરિયાવરમાં લાવેલા છે. અને મહારાજ સાહેબને કોઈ માણસે મહારાજ સાહેબને એમ કહેવાય કે રાજમહેલમાં મોકલ્યા, અને બા સાહેબને પૂછવામાં આવ્યું ભાવનગરની મહારાણીને, તમારા કરિયાવરમાં ઘણી કિંમતી વસ્તુ આવેલી છે, આજે હું તમામ સંપત્તિ વલ્લભભાઈને અર્પણ કરું છું તો કરિયાવર માટે, કારણ કે સોનાની હેમની બધી વસ્તુ હતી, ઘણી કિંમતી વસ્તુ હતી, આનું શું કરવું?
ત્યારે રાજમહેલમાંથી જવાબ આવ્યો કે મહારાજાને કહેજો આખો હાથી વયો જતો હોય ને પછી અંબાડી સામું ન જોવાનું હોય. મારો કરિયાવર પણ એમ કહેવાય કે રાષ્ટ્રને વલ્લભભાઈને અર્પણ કરી ગયો. સાહેબ એના ગીત ગવાય, એને યાદ કરાય. કોઈ દી એવી વાત આવી કોઈ દી કે અમારા બાપ દાદા ખિસ્સા કાતરું બહુ મોટા હતા એની વાતો કરજો. જેનું બૂસ મારતા એનું દેતા નહોતા. કયક મંડળીના અમારા દાદાએ બૂસ મારેલા, આવું કોઈ કીધું કોઈ દી? હે? માટે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણની વાત રે આપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીદી ઓડી એની ઊંઘ કે દીદી શિવાજીને દર્શનાવે માતાજી જબાય લાવે. દરેક જ્ઞાતિને સમજવા જેવી છે. આ વિસ્તારમાં આવીએ વિક્રમભાઈ અને એમાંય તમારા રબારીના નેહડે તમારા રબારીના ખોરડે જાય ભલે ત્યાં ચા પી ક્યારેક રોટલો ખાઈ તો આ લોકોનો એવો નિયમ છે કે કોઈ પણ મહેમાન ગમે એવડા આવ્યા હોય પણ એ વિદાય લે ત્યારે એને પહેરામણી કર્યા વગર ન રહે. સાહેબ એનું સન્માન કરશે એની પહેરામણી કરશે. મેં એકવાર એક વડીલને પૂછેલું ઘણા વર્ષ પહેલા, દયોદર હું મહેમાન થયેલો ને અમારે બચ્ચું એમના વડીલો બધા અમે બેઠેલા એટલે મેં કીધું ભાઈ તમે આ રીતે પહેરામણી અમારે સૌરાષ્ટ્રમાં કેવું છે કે જેના ઘરે ગયા હોય તો જમીએ પછી જાતી વખતે એના બાળકોના હાથમાં કાંઈક આપીએ. મહેમાન આપતા મને કે અહીંયા અમે મહેમાનને આપીએ. મેં કીધું એનું કારણ એટલું એ અમારો આવકારો છે. આવનાર માણસ ભોઠો ન પડે. એક સમય એવો હતો કે આપણી પાસે કાંઈ નહોતું અને એ માણસને કાંઈક જરૂર હોય આવ્યો હોય એ માટે પણ જેમ કૃષ્ણ પાસે સુદામા આવે અને સુદામા માગી ન શકે અને માગ્યા વગર દ્વારકાધીશ આપી દે છે એટલે હજી અમે દ્વારકાધીશ વાળો શીલો ચાલુ રાખ્યો છે કે અમારે આંગણે કોઈ આવ્યો હોય માગ્યા વગર ના દઈએ. અત્યારે તો બધાને જરૂર છે પણ હજી અમે ચીલો ચાલુ રાખ્યો કે માગી નહીં કે પણ આપણે દેવું જોઈએ એને કંઈક જરૂર હશે. હે કાગ કે ઘણા દીવી ત્યાં આન રજા માગી વિપરે મોરારીની પાસે કાંઈ નવ માગ્યું રે ધન ધન એની ધારણા રે જી. આ ગર્ભના સંસ્કારો છે આપણા. હે વલ્લભભાઈ ની વાત કરીએ તો આપણે એ કેવી એના સંસ્કાર કેવા જનેતાએ આપ્યા હશે. હે નકર અંગ્રેજોની સત્તા વખતે તો એ ધારે એટલું રળી શકત પોતે બેરિસ્ટર ને હોદાના માણસ. હે પણ ત્યાં ગાંધી બાપુની સભા જોઈ અને એમ થયું કે આ હુક લકડી એક વાણિયાનો દીકરો આવી રીતે નીકળ્યો છે તો હું પણ એક ખેડૂનો દીકરો છું, કિસાનનો દીકરો છું, પટેલનો દીકરો છું. મારી શક્તિ પણ રાષ્ટ્ર માટે મારે અર્પણ કરવી જોવે. અને વલ્લભભાઈ નીકળી ગયા હતા. મારો કહેવાનો સૂર એ છે પેટમાં પોઢી ન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢી ન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત.
માતાજી જપાય ઝુલાવે પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત